મારા ચામડાની મોજડી પહેરાવું ને તોય વિજયભાઈ નો ઉપકાર ભૂલાય એમ નથી. આજ એવું ટાણું સાચું. મહાદેવ મહાદેવ, સ્વાગત છે આપણા નવા મિની વ્લોગમાં. તો આજના દિવસની શરૂઆત થઈ ગઈ. દાદાના મંદિરનું કામ ચાલુ છે. ત્યાંથી મુનાભાઈને કહી દીધું કમ્પ્લેટ કે સારું કરજો અને કમ્પ્લેટ રેડી કરજો. એટલે મુનાભાઈ કીધું ઓ અમારે વસ્યાકાન રઘુકા બેહી ગયા છે, ધ્યાન રાખવા. મઢ ની અંદર આવ્યો તો અલગ ડાયરો જમાવટ કરી છે. અમાર બોગા અપાઈને વાલકા દે ને અમિત દાદા. દુનિયા ભલે ને કપડાની દુકાનો કરતી પણ આપણે નવા જૂની વેલા મોડી શરૂ કરવાની છે. એટલે ગોડાઉન આવી ગયો કમ્પ્લેટ માલ જોવા. હવે તમે મને સાથ સહકાર આપજો કે નહીં, કોમેન્ટમાં યસ કરી નાખો. મિત્રો આ છોટું બકરામાં ઘાયે સડી ગયો લાગે. ત્યાંથી આવી ગયો સીધો હોટલે ચા પીવા. ત્યાં ભરતભાઈ કાક અલગ જ વેમમાં મૂછુના આંકડા ચડાવતો હતો. મારે નથી. લાખાભાઈ ને પકો વાતે વળગ્યા હતા. પછી જે ગોડાઉન હું જઈને આવ્યો ત્યાં માલના પૈસા મોકલવાના હતા બહુ જાજા, એટલે થોડુંક અટવાય એમ હતું. એટલે વિજયભાઈ ની મદદ માંગીને વિજયભાઈ ખરા ટાણે મારો વ્યવહાર હાચવી દીધો. એટલે વિજયભાઈ નો આભાર માનું. અને એવા અમારે ભુવા પરિવારના અગ્રણી શ્રી દેહુર દાદુ નું હાર્દિક સ્વાગત છે. પછી એટીએમ નું કામ પતાવીને વિજયભાઈ કીધું કે ભાઈ ચા પીતો જા, ચા પીધા વગર નો મજા આવે. મયુરભાઈ કીધું પીવો જ પડે ને. અને અશ્વિનભાઈ ને લઈ જાય એમ કીધું તો અશ્વિનભાઈ ની આપણે દુકાન લીધી હતી ને. અને પિયુષભાઈ આપણા વ્લોગમાં કોઈ દી નો બોલ. ભરતભાઈ ન્યુ અડાળ્યું એડર પકાય તોડી તોડીને અત્યારે નવી મંગાવી પડી. પકો કે મન નો લેતો. મેં કીધું હાસુ તો હું પેલા લઈશ. સમાધાન થઈ ગયું તોય રાહુલ કાકાની હળી કરવામાં આવી. એટલે પાછા ભેગા થઈ ગયા ને હવે એનું શું કરવું ને એનો નિર્ણય અમે લેતા હતા. મેં કીધું રાહુલ કાકા મુજાતા નહીં હો આ વખતે તમે. પછી રાતે આ બધાની પેટ પૂજા કરાવીને દિવસ ન્યાજ પૂરો કર્યો. હાલો થઈ જય ઠાકર.